આશા ઊંચી, પાતળી, શ્યામ વર્ણ અને લાંબા ઘટાદાર વાળ. હા, થોડી સફેદી આવી હતી, પણ હજુ પણ એવી જ ટટ્ટાર ઊભી રહીને કામ કરતી. કોટનના આછા વાદળીમાં ગુલાબી ઝાંયવાળા સાડલામાં તે સુંદર લાગતી હતી. સામાન્ય રીતે રસોડામાં કામ કરતી વખતે સ્ત્રીઓ સાડીના છેડાને કમરે બાંધી દેવાનું પસંદ કરતી હોય છે, પણ આશાને હવે આ છેડો નડતો ન હતો. છેલ્લા 10 વર્ષથી તે આ ટિફિન સર્વિસ ચલાવતી હતી. તેણે દાળના તપેલામાં કડછો ફેરવીને બૂમ મારી, "બસ 5 મિનિટ, હમણાં જ બધા ટિફિન ભરાઈ જશે. અને હા, ખબર છે ને, કાલથી હું નહીં મળું. બસ આજે આ છેલ્લું ટિફિન." આજે તેના અવાજમાં રણકાર કંઈક જુદો જ હતો. સામાન્ય પરિવારની આશા લગ્ન કરીને આવી ત્યારે તેના હાથની રસોઈના વખાણ ખુદ તેના સસરા આખા ગામમાં કરતા. વળી આશાને કામની આળસ પણ નહીં. મોટું ઘર, બધી છૂટ, પણ સાસુમાને તેનો દિયર વધારે વહાલો હતો, એટલે ઘરમાં તેનું વધારે માન હતું. એટલે આશાનો પતિ પોતે દુઃખી છે તે દેખાડવા દારૂ પીતો. આશા ઘણીવાર સમજાવતી કે વિજયના મનમાં શું છે તે આપણને ના ખબર પડે. આપણે ખોટું મન નાનું કરીને જીવન શું કામ બગાડવું? પણ તેનો ધણી માને તો ને! 2 વર્ષમાં તો ઘેર દીકરો પણ આવી ગયો. આશાના સસરા શાંતારામે તેનું નામ ચિંટુ પાડી દીધું અને બોલ્યા પણ ખરા કે આ તો ઋષિ કપૂરનું નામ છે. આપણો ચિંટુડો પણ એના જેવો રૂપાળો થશે. આશાને હતું કે ચિંટુના જન્મ પછી કદાચ તેના પતિની દારૂની ટેવ છૂટી જશે, પણ એવું કંઈ થયું નહીં અને ચિંટુ 3 વર્ષનો થયો ત્યાં આશા વિધવા થઈ ગઈ. સાસુએ તો કહી દીધું, હવે એની અહીં ક્યાં જરૂર છે? બાપના ઘરે રહેશે તો એને પણ સારું લાગશે. પણ આશાના સસરા શાંતારામ આ નિર્ણયની વિરુદ્ધ હતા. સમયને જતાં ક્યાં વાર લાગે છે. ચિંટુને નિશાળમાં મૂકવાનો થયો. આશા પોતે તો ભણેલી જ નહોતી. તેના સસરા શાંતારામ પણ 4 ચોપડી ભણેલા હતા. અંતે નક્કી થયું કે ચિંટુ બોર્ડિંગ સ્કૂલમાં ભણશે. હૃદય પર પથ્થર રાખીને આશાએ દીકરાને બહાર ભણવા મૂકી દીધો. આશા સમય પસાર કરવા ઘરનું કામ કર્યા કરતી. એને લાગતું કે હવે તેના જીવનનું ધ્યેય તેનો દીકરો જ છે. તે ચિંટુના ભવિષ્યના સપના જોતી. ચિંટુ ઘરે આવતો તો મોટા ભાગે તેના કાકા ભેગો રહેતો, કારણ કે ચિંટુની ભાષા આશાને ક્યાં આવડતી હતી. ચિંટુ 10મા ધોરણમાં આવ્યો અને શાંતારામ પણ ધામમાં ગયા. 4 મહિનામાં સાસુએ ગામમાં એક નાનો ફ્લેટ અપાવીને કહી દીધું, "હવે તમે તમારું કરી લેજો." આશાના માથે જાણે આભ તૂટી પડ્યું. ધોધમાર વરસાદમાં તે બંગલામાંથી ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ. પિયર પાસેથી કોઈ અપેક્ષા રખાય તેમ નહોતું. આખી રાત વિચારીને એણે બીજા દિવસે ફ્લેટની બહાર પાટિયું લગાડી દીધું. ચિંટુ ટિફિન સર્વિસ. તેને માત્ર એક જ અપેક્ષા હતી કે ચિંટુનું ભણવાનું સારી રીતે પતી જાય. અને ધીમે ધીમે આશા પાસે 44 ટિફિનનું કામ આવી ગયું. હવે તે ના પાડી દેતી, પણ તેની રસોઈનો સ્વાદ અને ટિફિનમાં વધારે વસ્તુ આપવાની ટેવના લીધે લોકો પરાણે ટિફિન લેવા આવી જતા. ચિંટુની ફી ભરાતી ગઈ અને ચિંટુ કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયો. "બેટા, બસ તારી નોકરી લાગી જાય ને એટલે હું પણ તારી સાથે રહેવા આવતી રહીશ." આશાએ ચિંટુના માથે હાથ ફેરવતા કહ્યું. ચિંટુ ખરેખર ખૂબ જ દેખાવડો હતો. 6 ફૂટની કાઠી અને ગોરો ચિટ્ટો વાન, વાંકડિયા ઘેરા કથ્થાઈ રંગના વાળ અને મોટું કપાળ, લંબગોળ ચહેરા પર બદામ જેવી આંખો. આશાને વિશ્વાસ હતો કે આને પરણાવવામાં બહુ મહેનત નહીં કરવી પડે. વળી એના ધ્યાનમાં 1-2 સારી છોકરીઓ પણ હતી, પણ તે વાત કરતાં ખચકાતી હતી. એકવાર ચિંટુ થોડું કમાવા લાગે તો પછી વાંધો ન આવે. જ્યારે ચિંટુનો ફોન આવ્યો કે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તેને મહિને 1.25 લાખની નોકરી મળી ગઈ છે, ત્યારે તેણે પૂછી જ લીધું કે હવે કેટલા સમયમાં તારો પહેલો પગાર આવી જશે? 2 મહિના. આ સાંભળ્યા પછી તેણે દિવસો ગણવાના શરૂ કરી દીધા. બસ ત્યાર પછી ચિંટુનો એક જ વાર ફોન આવ્યો. આજે સવારથી તે ફોનની રાહમાં હતી. 1 અઠવાડિયાથી તે સામાન પણ પેક કરતી હતી. તે આમ પણ હવે બાકીનું જીવન શાંતિથી જીવવા માંગતી હતી. "આંટી, તમે મારી ઉપર જુલમ કરો છો. તમને તો ખબર છે મારે માં નથી, ઘરે કોઈ સારી રસોઈ પણ બનાવતું નથી, અને તમે આમ અચાનક ટિફિન બંધ કરી દો એવું થોડું ચાલે."
હું તો વિચારતો હતો કે તમે મને દીકરાની જેમ રાખ્યો છે તો મારા એકલા માટે તો ટિફિન બનાવશો જ. ના બેટા, મારો દીકરો હવે અમદાવાદ રહેશે. હું અહીં નાસિક એકલી રહીને શું કરીશ? મારો દીકરો હવે મોટો સાહેબ બની ગયો છે. એની મા ટિફિન ભરતી હોય એ એને પણ ન જ ગમે ને? વળી તમારે પૈસાની ક્યાં ખોટ છે? કોઈ ફૂલ ટાઈમ બેન જ રાખી લેજો. સારો પગાર આપશો તો મળી જશે. સમર્થ ખૂબ જ સારા ઘરનો દીકરો હતો. એકવાર કોઈ મિત્રના ઘરે તે આશાના હાથની રસોઈ ચાખ્યા પછી દરરોજ અહીં આવી જતો. ક્યારેક ટિફિન લઈ જતો તો ક્યારેક જમી પણ લેતો. ક્યારેક સાડી તો ક્યારેક ફળ પણ લઈ આવતો. પણ આશા ખૂબ જ સિફતથી એ વસ્તુઓ પાછી આપી દેતી. સમર્થનું ટિફિન આજનું છેલ્લું ટિફિન હતું. રસોડામાં આશા ટિફિન ભરતી હતી અને ફોનની રિંગ વાગી. આશાના કહેવાથી સમર્થે ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો, મમ્મી, આઈ એમ સોરી, મેં લગ્ન કરી લીધા છે. છેલ્લી વાર આવ્યો ત્યારે તને કહેવા જ આવ્યો હતો, પણ બોલી ના શક્યો. પણ તારાથી અહીં નહીં અવાય. મારી પત્નીને તારી સાથે નહીં ફાવે. સમર્થના ગળામાં ડૂમો ભરાયો. પણ મમ્મી, મેં જોયું છે તારે ટિફિનની સારી આવક છે. હવે તો એ પૈસાથી તું ધારે તે કરી શકે છે. લાઈફને એન્જોય કરવા માટે તારી પાસે પૂરતા પૈસા હશે. સમર્થે ફોન મૂકી દીધો. તેના મનમાં એક તોફાની વિચાર આવ્યો. તેણે બૂમ પાડી, આંટી, ચિંટુનો ફોન હતો. તેને 5 વર્ષ માટે અચાનક બહાર જવાનું થયું છે. પણ તેણે અહીં નાસિકમાં તમારા માટે એક રેસ્ટોરન્ટ ખરીદી લીધું છે. તમારે ખાલી માણસોને મેનેજ કરવાના. વાહ, તમારી તો લાઈફ બની ગઈ. 5 વર્ષ પછી આશાના રેસ્ટોરન્ટની 7 તો ફ્રેન્ચાઇઝ હતી. અઢળક પૈસા હતા. આશાનું સમાજમાં નામ હતું. સમર્થ તેને મા કરતાં પણ વધારે સન્માન આપતો. પણ હવે ચિંતા એ હતી કે ચિંટુને પાછો કેવી રીતે લાવવો. આજે આશાએ સમર્થને તેના ઘરે ખાસ મળવા બોલાવ્યો હતો. ગભરાતા પગલે તે ઘરમાં ગયો. આશા પાસે કોઈ અજાણ્યા ભાઈ બેઠા હતા. સમર્થ તેમની બાજુમાં જઈને બેઠો. આશાએ કહ્યું, આ વકીલ છે. મેં મારું વિલ તૈયાર કર્યું છે. મારા પછી બધું જ તારું છે. એમાં બીજા કોઈનો ભાગ નહીં. સમર્થ બોલવા ગયો કે પણ ચિંટુ, પણ આશાએ તેને અડધેથી જ અટકાવી દીધો. સમર્થ, મારા ઘરના રસોડામાં પણ ફોનની એક લાઈન હતી. તે મારા છેલ્લા ટિફિનનું માન રાખ્યું એટલે આજથી તું જ મારો દીકરો ગણાય. આશાના અવાજમાં હજુ પણ પહેલાં જેવી જ ખુમારી હતી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.